નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના સમાચારમાં આપનું સ્વાગત છે। વિસ્તૃત સમાચાર જોતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર। પૂર્ણા રોડના ઓર્ચિડ ટાવરમાં ભીષણ આગ, મોડી સાંજ સુધી આગ બેકાબુ। આગથી બિલ્ડિંગના સ્ટ્રક્ચરને ભારે નુકસાન, દક્ષિણ ગુજરાતની ફાયર ટીમ પણ લાગી કામે। બિલ્ડિંગમાં ફાયરના સાધનો માત્ર દેખાવ પૂરતા, બંધ સાધનોના કારણે આગે લીધું રૌદ્ર રૂપ। નર્મદા નદીમાં મગરોનો ઉપદ્રવ, કેવડિયાથી ઝઘડિયા સુધી મગરની સંખ્યાનો સર્વે શરૂ। છોટાઉદેપુરના કવાંટમાં સોની વેપારીને લૂંટનાર 6 રીઢાઓ ઝડપાયા। શહેરમાં એક પછી એક વિકરાળ આગે દહેશતનો માહોલ બનાવ્યો છે, જેમાં આજરોજ વધુ એક ભીષણ આગની ઘટનાએ સમગ્ર શહેરમાં ભડકમ મચાવી દીધી છે। શહેરના પૂર્ણા રોડ ઉપર સરદાર માર્કેટ સામે આવેલા 17 માળના ઓર્ચિડ ટાવરમાં આજે સવારે આગ લાગી હતી અને જોતજોતામાં આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર બિલ્ડિંગને પોતાની બાનમાં લીધી હતી। શહેરમાં વધુ એક આગથી અફરાતફરી। પૂર્ણા રોડ પરના ઓર્ચિડ ટાવરમાં લાગી ભીષણ આગ। જોતજોતામાં 17 માળના ટાવરમાં લાગી ભયાનક આગ। તમામ માળમાં પ્રસરી આગ। કાળા ધુમાડાના ગોટે ગોટાથી આકાશ છવાયું। વિસ્તારમાં આગને પગલે ભયનો માહોલ। 20થી વધુ ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળે। ફરી ઉઠ્યો ફાયર સેફટીનો મુદ્દો। આગ લાગવા પાછળનું કારણ તપાસનો વિષય। પૂર્ણા રોડ પર આવેલ સરદાર માર્કેટ સામેના કાપડની માર્કેટ ઓર્ચિડ ટાવરમાં આજે સવારે આગ લાગી હતી। સવારે 6ઠ્ઠા માળે લાગેલી આગે થોડા સમયમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને જોતજોતામાં આગે 17 માળની ઓર્ચિડ ટાવરના તમામ માળને પોતાની બાનમાં લઈ વિકરાળ બની હતી। ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની તમામ ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી। આગના સમાચાર વિસ્તારમાં ફેલાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગ સાથે ઉઠેલા કાળા ધુમાડાના ગોટે ગોટાથી સમગ્ર આકાશ છવાઈ ગયું હતું। આગને વિકરાળતા માત્ર વિસ્તારમાં જ નહીં પરંતુ શહેરના તમામ વિસ્તારમાંથી જોઈ શકાય તેમ હતી। આગની વિકરાળતા જોતા જ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો। આગ કયા કારણોસર લાગી છે તે તો હજુ સુધી જાણી શકાયું નથી। આગના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો। આગ લાગવાની સાથે લોકોની ભારે ભીડ બિલ્ડિંગ પાસે એકત્ર થઈ જવા પામી હતી, જે માટે વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો। પરંતુ આગની ભયાનકતાના સમાચાર સમગ્ર શહેરમાં વાયુવેગે પ્રસરી ગયા હતા। जो कि लागेली आग ने काबूમાં लेवा माटेना फायरना साधनों फरी एक बार टांचा दिखाई रहा था। फायर ब्रिगेड की सुरक्षा की सारी पोल खुल गई है। यहाँ पर सारा फायर ब्रिगेड सिस्टम नंगा हो गया है। यहाँ पर आप देख रहे हैं, यहाँ पर यहाँ का लगता है फायर खाली पावर पर है, खाली पेपर पर है, कुछ भी नहीं है। आप देख रहे हैं हमारी आंखों के सामने बिल्डिंग चली जा रही है और कॉर्पोरेशन के सारे शहर के बम्बे मिलके भी कुछ नहीं कर पा रहे हैं। पानी का मारा पड़ता है। आग लगी और कैसे हुआ है? हाँ, उनको करीब 9 बजे फ़ोन आया था कि आग लगी है। उस टाइम तीसरे माले से आग लगी थी और ये फैलते फैलते देखिए आपके सामने करीब 3 घंटे हो चुके हैं और ये छोटा सा एक फायर ब्रिगेड का एक पंप चल रहा है। क्या होगा? कुछ नहीं होगा। क्या लगता है फायर वाले जो आगे मॉकड्रिल बताते हैं तो कुछ नहीं। मैं वही तो कह रहा हूँ कि फायर ब्रिगेड की सारी पोल जो है खुल चुकी है। यहाँ पर सब कुछ पेपर पर है। मुझे लगता है कि सच्चाई में कुछ भी नहीं है। आज यहाँ पर इंसान होते हैं इसके अंदर तो शायद कुछ नहीं बचता था इसके अंदर। ये कुछ नसीब है कि कोई इंसान नहीं है इसके अंदर। हमारे बच्चे सलामत हैं, ये बड़ी बात है। बाकी मुझे लगता है कि इस पर अगर कुछ काम कर रहे होते दिन के टाइम पे आग लगी होती तो जान हानि बहुत बड़ी होती थी। मुझे लगता है में साड़ियों की कटिंग पैकिंग डिस्पैचिंग के काम होते हैं। कुछ साधन आया नहीं है। 11 बजे यहाँ पे 2 फायर फाइटर आए हैं जिसमें एक फेल हो गया है और एक का जोड़ने में इनके पास कोई डिजास्टर मैनेजमेंट नाम की कोई चीज़ नहीं है। अभी 12:30 बज गई है, इनके पास अभी फायर नहीं बुझी है। लोगों की एक माले में आग लगी थी, पूरा मार्केट जल गया है। जी मैं इधर आ रहा था तब ये सरुण भाई का ऑफिस थे मानस वाले के, तो इधर आग लगी थी। तो आग देख के फिर घबरा गए, इधर सब अंदर से मंगल करके दुकान भाग रहे थे। उसके बाद में इधर बाहर आए तो बोले आग लगी, बोले कटिंग वाले बोल रहे थे आग लगी, तो हम पूरे बाहर भाग के आ गए। ये बात है और कुछ नहीं। कितने बजे? ये 10 पे है। मैं वो मालूम नहीं कैसे लगी सर, वो तो मेरे को मालूम है नहीं। घर से आ रहा था तब इधर धुआं उठ रहा था, फिर अंदर गए तो देख रहे थे तो फिर बोला आग लगी तो भाग के आ गए। किस मंजिल पे आप काम करते हो? हम काम नहीं कर रहे, हमारे इधर ये सरुण भाई की दुकान है, इधर गोडाउन है, इसके लिए इधर आए थे कि भाई आग लगी तो हम भाग के आए थे। આગને વિકરાળતા જોઈ પાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। પાલિકાના કમિશનર M.K. દાસ, મેયર નિરંજન જાંજમેરા, સાંસદ C.R. પાટીલ, પાલિકાના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા।
લાગેલી આગને બુઝાવવાના પ્રયાસોમાં લાગેલી પાલિકાની ફાયર ટીમ નાની પડી રહી હતી અને આગનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી ખાનગી કંપનીઓની ફાયર ટીમને પણ બોલાવવાની ફરજ પડી હતી. શહેરમાં એક પછી એક લાગી રહેલી આગની ઘટનાઓમાં સૌથી ભયંકર આગ હાલ જણાઈ રહી છે. ઓર્ચિડ ટાવરમાં મોટાભાગની તમામ ઓફિસોમાં કાપડનો વેપાર કરવામાં આવે છે, ત્યારે લાગેલી આગમાં તમામ ઓફિસો ભસ્મીભૂત થઈ ગઈ છે. આ પૂણા રોડ ઉપર સુરત બારડોલી રોડ ઉપર આવેલું આ ઓર્ચિડ બિલ્ડિંગ છે. કયા કારણોથી આગ લાગી એ તપાસનો વિષય છે, પરંતુ આગ મોટા પ્રમાણમાં લાગી છે અને અમારો ફાયરનો સ્ટાફ પૂરી જહેમત સાથે આગ ઓલવવાની કામગીરી કરી રહ્યો છે. તમામ ફાયરના સાધનો અહીંયા ઉપલબ્ધ છે. અમારા સૌ સાથી પદાધિકારીઓ, અમારા સાંસદ શ્રી CR પાટીલજી, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન, શ્રી જનકભાઈ, પ્રફુલભાઈ, અમારા શાસક પક્ષના નેતા શ્રી RK લાઠિયાજી, ડેપ્યુટી મેયર શ્રી દયાશંકર સિંહજી, કમિશનર શ્રી MK દાસજી અને તમામ ઉચ્ચ અધિકારીઓ પણ અત્રે ઉપસ્થિત છે અને જેમ બને તેમ જલ્દી આ આગને કંટ્રોલમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાલ પૂરતું આટલું જ છે. બાકીની વાત તપાસ અમારા ફાયરના અધિકારીઓ રિપોર્ટ કરશે ત્યારે ખબર પડશે. અત્યારે એવું લાગતું નથી. માર્કેટ ખુલતા પહેલાં આગ લાગેલી છે અને અંદર કાપડનું ગોડાઉન હોય એવું બહારથી આપણને દેખાય છે. કાપડના તાકાઓ બધા પડેલા છે એટલે આગ ઝડપથી પ્રસરી રહી છે. એ પછી બધો તપાસ કરીને બધો આપને રિપોર્ટ આપશું. પ્રાથમિકતા આ આગ ઓલવવાની છે, આગ બુઝાવવાની છે અને કંટ્રોલમાં લાવવાની છે. सुबह 10 बजे आग लगी. ये जो मुख्यतः गोदान है और ऑफिस में है, इसमें ज़्यादातर ऑफिस और गोडाउन है और इसमें कोई जान हानि नहीं हुई, किसी को इंजरी नहीं हुई. सभी आदमी को हमने बाहर सुबह निकाल लिया था और फायर फाइटिंग काम चल रहा है. हमारे तमाम स्टाफ काम में लगे हुए हैं यहाँ पर. हमारे मेयर से भी यहाँ हैं, हमारे हाजिर यहाँ पर और काफ़ी हद तक हमने आग में काबू पा लिया है और लगता है 1-2 घंटे में हम पूरा काबू पा लेंगे. हमने जो हजिया की इंडस्ट्री है वहाँ से फायर फाइटर मंगा लिए थे. हमारी पूरी टीम काम कर रही है और काफ़ी हद तक आप देख सकते हैं आग काबू आ चुकी है. अंदर हमारे स्टाफ के अलावा और कोई सिविलियन नहीं है हमें और हम अंदर से फायर फाइटिंग कर रहे हैं. बाहर से भी कर रहे हैं, अंदर से भी कर रहे हैं. कितने लोगों को रेस्क्यू किया गया सर? सुबह में चूँकि ऑफिस खुलने के पहले ये घटना हुई तो बहुत लोग थे नहीं, ज़्यादा 25-30 लोग अंदर में थे, सबको निकाल लिया था हमने. सर कितनी भयानकता है आग की, कितनी भयानक? अब आग काफ़ी कंट्रोल आ चुका है. देख सकते हैं आप दिखा सकते हैं कैमरा को. अब आग काफ़ी, अब दिखा लोगों को, आग काफ़ी कंट्रोल आ चुका है और 1-आध घंटे में मेरे ख्याल पूरा हो जाती है. कुछ कमी रही है डिजास्टर की, क्योंकि 4थी मंजिल से आग शुरू हुई थी, 14-15वीं मंजिल तक हवा ज़्यादा थी, आग लगी और इसमें सिंथेटिक मटेरियल था, पर हमारे लोगों ने बहुत जल्दी काम किया और इतनी बड़ी आग को लगभग 2 घंटे में काबू पर ले लिया. सर यहाँ अंदर फायर सेफ्टी के इंतजाम कैसे थे सर? जो अभी तो जो हमारे लोग देखेंगे अभी, पर नीचे फायर ब्रिगेड की जो टैंक थी वो थी और जो मार्जिन अच्छा था इसमें, तो हमारी गाड़ी को मूवमेंट में आसानी हुई. बाकी तो लोग जब पूरा होगा हम इंक्वायरी कर लेंगे. શહેરમાં એક પછી એક માર્કેટોમાં આગના બનાવો વધી રહ્યા છે. જો કે ઓર્ચિડમાં લાગેલી આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ આ આગ સાથે ફરી એકવાર ફાયર સેફ્ટીના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સવારના સમયે લાગેલી આગને કારણે મોટી હોનારત ટળી હતી, પરંતુ જો પછીના સમયમાં આગ લાગી હોત તો અનેક જિંદગીઓ આ વિકરાળ આગમાં સ્વાહ થઈ જાત. ફાયર વિભાગ માત્ર નોટિસો આપીને પોતાની કામગીરી કરી રહી છે, ત્યારે કરોડો અને અબજો રૂપિયાનો કારોબાર ધરાવતા ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ થોડા પૈસા બચાવવા લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ત્યારે ઓર્ચિડ ટાવરની આગને જાણે ચેતવણી હોય તેવું લાગી રહ્યું છે. કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાને કલાકો પછી પણ આગ કાબૂમાં આવી શકી ન હતી. કેમેરામેન રવિ વેંદે સાથે જીમી ઘાડીવાળા, S9 ન્યૂઝ, સુરત. પૂણા રોડ પરના ઓર્ચિડ ટાવરમાં લાગેલી આગના કારણે તંત્ર સહિત સમગ્ર વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. સવારથી લાગેલી આગની વિકરાળતા એટલી ભયાનક બની હતી કે તેને કાબૂમાં લેવા માટે ખાનગી કંપનીઓ ઉપરાંત દક્ષિણ ગુજરાતના શહેરોમાંથી ફાયરની ટીમને બોલાવી પડી હતી. તેમ છતાં મોડી સાંજ સુધી આગ કાબૂમાં આવી શકી ન હતી. સવારથી જ લાગેલી આગને કાબૂમાં લાવવામાં ફાયર વિભાગને પરસેવો વળી ગયો હતો. હજારો લીટર પાણીનો મારો સતત ચાલુ રાખવા છતાં આગ કાબૂમાં આવી શકી ન હતી. 17 માળની બિલ્ડિંગના નીચેના 2 માળ છોડીને આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી અને સવારથી જ ફાયરની ટીમની તમામ ફાયર ફાઇટરો કામે લાગી ગયા હતા. ઉપરાંત ખાનગી કંપનીઓની ફાયર ટીમને પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી. બપોર સુધીમાં 20 ગાડીઓ સાથે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો અને તે ધરતી સાંજે 100થી વધુ ગાડીઓમાં પાણી ભરીને છંટકાવ કરવામાં આવી રહ્યો હતો.
સુરત ઉપરાંત નવસારી, અંકલેશ્વર, બારડોલી તેમજ વ્યારાથી પણ ફાયરની ગાડીઓને બોલાવી લેવામાં આવી હતી. બ્રિગેડ કોલ જાહેર થતાની સાથે જ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જે હેઠળ અન્ય શહેરોમાંથી આવેલી ફાયરની ટીમ પણ કામે લાગી ગઈ હતી. સમગ્ર આગની ઘટનામાં તેજ ફૂંકાતો પવન જાણે વિલન બન્યો હતો. પૂર ઝડપે ફૂંકાતા પવનના કારણે એક તરફ આગ ભયાનકતાનું રૌદ્ર રૂપ ધારણ કરી રહી હતી, ત્યાં બીજી તરફ હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા પાણી જે છંટકાવ કરવામાં આવી રહ્યો હતો તે પવનના કારણે આગ પર મારો થવાના બદલે પવનની દિશામાં ફંટાતા વ્યર્થ થઈ રહ્યો હતો. આગને કાબૂમાં લેવા ખાનગી કંપનીની સાથે ફાયરની ટીમે બિલ્ડિંગમાં જઈ ખતરનાક કામગીરી નિભાવી હતી. ત્યાં બિલ્ડિંગમાં લાગેલી ફાયર સેફટી સિસ્ટમ કાર્યરત ન હોવાના કારણે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી હતી. આગની ઘટનાઓ પછી પણ આટલી મોટી બિલ્ડિંગમાં ફાયર સાધનોને કાર્યરત કરવામાં આવ્યા ન હતા, જે સૌથી મોટો પડકાર ફાયર ટીમે સહન કરવો પડ્યો હતો. આજે 10:15 વિપુલ બારડોલી, સુરત બારડોલી રોડ પર વિપુલ નામની એક મલ્ટી સ્ટોરેજ કોમ્પ્લેક્સ છે, એમાં આગ લાગેલી. જ્યારે આગ જોઈ 5મા માળે આગ લાગેલી હતી. વિન્ડ વેલોસિટી વધારે હોવાથી આગ 5મા, 6મા, 7મા માળે પ્રસરી ગઈ હતી અને આખા બિલ્ડિંગની અંદર પોલિસ્ટર યાન ભરેલું છે, સાડીના મટીરિયલ ભરેલા છે. આગ અનકન્ટ્રોલ હતી. અંદરથી ફાયર ફાઇટિંગ ચાલી રહી છે, બહારથી કોમ્પેક્ટ ફાયર ફાઇટિંગ ચાલી રહી છે અને આજુબાજુની સરાઉન્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ તથા નગરપાલિકાના વોટર બાઉઝરો પણ વોટર રિલે માટે બોલાવેલા છે. અત્યારે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે અને કુલિંગ પ્રોસેસ ચાલુ છે. હજુ 7-8 કલાક લાગશે. આજુબાજુની બધી જ ઇન્ડસ્ટ્રીઝની પણ મદદ આપણે લીધેલી છે વોટર રિલે સિસ્ટમ કરવા માટે. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સિસ્ટમ છે પણ કાર્યરત નથી એવું અમને માલુમ પડેલું છે, એટલે એમાં અમે બહુ સમય વેડફેલો નથી. અમે અમારી ફાયર ફાઇટિંગ સિસ્ટમથી ફાયર ફાઇટિંગ કરવાનું ચાલુ કર્યું છે. શું મેસેજ આપશો સાહેબ ફાયર તરફથી, શું સુવિધા હોવી જોઈએ ખાસ તમારા તરફથી? ફાયર ફાઇટિંગ તરફથી ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વ્યવસ્થિત હોવી જોઈએ, કાર્યરત હોવી જોઈએ. દરેક બિલ્ડિંગ હોલ્ડરે યુટિલિટી સ્ટાફ રાખવો જોઈએ. જ્યારે આગ લાગે ત્યારે આ પ્રકારની સિસ્ટમ ચાલુ કરવા માટે એ લોકો ખરેખર જવાબદાર હોવા જોઈએ. અત્યારે એમના કોઈ તરફથી, કોઈ બિલ્ડિંગ તરફથી કોઈ પણ માણસ જોવા મળતો નથી. ફાયર બ્રિગેડના સ્ટાફ ઉપર નીચે ગમે તે ચારે બાજુ જઈ અને સર્ચ કરીને फायर फाइटिंग करी रही है. तो हमें डिस्ट्रिक्ट अथॉरिटी से सूचना मिला कि बहुत भयंकर आग लगा हुआ है, तो रिलायंस इंडस्ट्रीज़, क्रिप्को और एसआर से हमारा सभी का टीम आया हुआ था. आके यहाँ देखा तो 5वें, 6ठे, 7वें माले पे आग लगा हुआ था और नीचे से सभी पानी मारने की कोशिश कर रहे थे, काबू पाने की, लेकिन विंड हवा बहुत ज़्यादा था. इसकी वजह से ऊपर पानी और आग पे काबू पाना बहुत मुश्किल था. इसीलिए जैसा कि हमने एसआर स्टील की टीम ने लैंडमार्क में भी आग लगा था, तो अंदर जाके जो इंटरनल फायर प्रोटेक्शन सिस्टम है, हाइडेंट सिस्टम है, उसमें बाहर से एसएमसी टीम की मदद से फायर वाटर लाइन को कनेक्ट करवाया और उनकी टीम के कुछ मेंबर को लेके मेरे साथ में सुनील कुमार मल्होत्रा क्रिप्को, रिलायंस के और हमारा एक ऑफिसर इंदर सिंह निगानी और एसएमसी के ऑफिसर लेके हमने हर एक फ्लोर पे, हर एक माले पे जाके पानी चालू करवाया और वहाँ पे अलग अलग टीम में डिवाइड करके अंदर से बिल्डिंग के फायर फाइटिंग करते हुए ऊपर से नीचे आते गए. और जब 3rd फ्लोर पे या 4th फ्लोर पे हम थे तो बहुत ज़्यादा मुश्किल हो रहा था, क्योंकि सभी ग्लास टूट चुके थे और फॉल सीलिंग धीरे धीरे नीचे आ रहा था और बहुत ज़्यादा हीट रेडिएशन था. तो फिर अभी हमने नीचे से फिर पंकज पटेल और इनकी टीम ने डिसाइड किया कि स्नॉर्कल से और एनटीपीसी कवास से भी जो सीआईएसएफ के टीम था उन्होंने यहाँ पे नीचे से वाटर मॉनिटर से काफ़ी काम किया. लेकिन सबसे बड़ी इसमें ये था जो फिक्स फायर प्रोटेक्शन सिस्टम था वो काम ही नहीं कर रहा था, जो कि बहुत ही इंपॉर्टेंट चीज़ है. उसका मोटर और ये कोई नहीं काम कर रहा था. अभी भी हम लोग एक होजरी लॉज में पानी नीचे से कनेक्ट करके ऊपर में कोशिश में लगे हुए हैं. वहाँ पे वो हमारा जो मुकेश भाई है, अपना जो अग्निमान मैसर से, और हमारा टीम लगा हुआ है, पंकज पटेल और सभी डिस्ट्रिक्ट अथॉरिटी के सभी लगे हुए हैं. तो यही मैं आपको शेयर करना चाह रहा था. फायर सेफ्टी इक्विपमेंट बहुत ही इंपॉर्टेंट है, खासकर बिल्डिंग फायर में. जब भी फायर फाइटिंग किया जाता है तो इंटरनल फायर फाइटिंग ही होती है, बाहर से नहीं हो पाती. तो कहीं भी हमको अंदर पानी मिला ही नहीं, तो इतनी बड़ी मात्रा में होज को ऊपर लेके जाना, बिछाना, फिर नीचे से उसको कनेक्ट करना बहुत ही मुश्किल काम है. अभी क्या सिचुएशन? अभी सिचुएशन 3rd फ्लोर पे अभी है आग, जो कि कंट्रोल में है सिचुएशन अभी तो, क्योंकि पहले तो बहुत क्रिटिकल सिचुएशन था, लेकिन अभी भी अंदर जो आग बुझने के बाद बार बार रुक रुक के जल रही है वो एक बहुत बड़ी समस्या का कारण है. और अंदर टीम लगी हुई है, सभी इंडस्ट्रीज़ और एसएमसी की टीम कोशिश कर रही हैं. क्या रीज़न है ये आग बढ़ती जा रही थी अंदर? क्या आग बढ़ने का रीज़न यही है, अंदर बहुत ही ज़्यादा ज्वलनशील जो कपड़ा और इस तरह की चीज़ें, सिंथेटिक मटेरियल था जो कंटिन्यूसली आग को इतना बढ़ा रहा है. तो वही एक रीज़न था. और ढंग से स्टोरेज नहीं किया हुआ है,
बुरी तरीके से गोदाम भरा हुआ है, कोई रेस्पॉन्सिबल आदमी नहीं है यहाँ पे। बिल्डिंग स्ट्रक्चर की क्या पोजीशन है? नहीं, अभी तो बिल्डिंग स्ट्रक्चर तो जहाँ तक देखने से ऐसा लगता है, इतना तो मेरे को खास इसमें एक्सपर्टाइज नहीं है, लेकिन साइन और सिम्टम्स के हिसाब से लग रहा है अभी स्ट्रक्चर में कोई इतना बड़ा प्रॉब्लम नहीं होने वाला है। મોડી સાંજ સુધીમાં આગ કાબૂમાં આવી જાય તેવી શક્યતા હતી, પરંતુ આગની અગન જ્વાળાઓ શાંત થવાનું નામ લઈ રહી ન હતી। ઉપરાંત આગને કાબૂમાં લાવવા જાણે રીતસરનું પાણી ઓછું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું અને પાણી લાવવાના કામમાં દૂધના ટેન્કરોને પણ જોડી દેવામાં આવ્યા હતા। દૂધના ટેન્કરોમાં પાણી ભરી ભરીને ઘટના સ્થળે પહોંચાડવામાં આવી રહ્યું હતું। ફાયર વિભાગની ભારે જહેમત પછી પણ આગ કાબૂમાં આવી શકી નથી। ત્યારે ઢળતી સાંજે ભયાનક આગ કેટલા માળ પર કાબૂમાં આવી હતી, ત્યાં જ 5મા તેમજ 6ઠા, 8મા અને 7મા માળથી આગનો પ્રકોપ ફરી શરૂ થઈ ગયો હતો। આગની જ્વાળાઓમાં બિલ્ડિંગના તમામ માળનો સામાન તો ભસ્મીભૂત થઈ જ ગયો હતો, પરંતુ સતત ચાલી રહેલી આગના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું। હજારો ડિગ્રી તાપમાનની આગમાં બિલ્ડિંગના માળની લોખંડની ગ્રીલો પણ જાણે પીગળી ગઈ હતી। ત્યારે આગની પ્રચંડ જ્વાળાઓમાં બિલ્ડિંગના સ્લેબને પણ ભારે નુકસાન પહોંચવામાં આવ્યું હતું। આગના કારણે બિલ્ડિંગના સ્લેબ તેમજ કેટલોક ભાગ જર્જરિત થવા પામ્યો હતો। તે જોતા બિલ્ડિંગના સ્લેબ તેમજ કેટલોક ભાગ પડી જાય તેવી શક્યતાઓ પણ ઊભી થવા પામી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। સુરત શહેરમાં જાણે કાપડ માર્કેટો આગના ઓટલા ઉપર બેઠી ગઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે શહેરમાં આવેલી મોટાભાગની કાપડ માર્કેટોમાં ફાયર સેફટીનો અભાવ હોવાને કારણે થોડા સમય અગાઉ જ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલા ફાયર વિભાગની તમામને નોટિસો પાઠવી હતી અને હાલમાં પણ નોટિસો આપવાની કામગીરી ચાલી રહી છે। ત્યાં જ ફરી સુરત બારડોલી રોડ ઉપર ઓર્ચિડ માર્કેટ કે જ્યાં વિપુલ સારીઝનો શોરૂમ સાથે અનેક કાપડની માર્કેટો આવેલી છે, ત્યાં સવારે આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। જો કે આગે થોડા સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સુરત ફાયરનો તમામનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। સાથે જ ખાનગી કંપનીઓની ફાયર ટીમની પણ આગ ઓલવવામાં મદદ લેવાઈ હતી, પરંતુ આગ મોડે સુધી પણ કાબૂમાં આવી ન હતી। સુરત શહેરમાં આવેલી કાપડ માર્કેટોમાં ઘણા સમયથી ફાયર સેફટી અંગે માર્કેટના સંચાલકો હાથ ખંખેરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અને તેના કારણે માર્કેટોમાં કામ કરતા અને ત્યાં આવતા જતા હજારો લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે। કારણ કે આવી માર્કેટોમાં જો આગ લાગે ત્યારે આગ ઓલવવાના સાધન સામગ્રીઓ ચાલતી નથી અને કાપડ માર્કેટોના સંચાલકો ઘોડો ભાગી જાય પછી તબેલાને તાળું મારે તે કહેવતને સાર્થક કરી રહ્યા છે। ત્યારે અગાઉ સૌ પ્રથમવાર સુરત બારડોલી રોડ પર પુણા ખાતેની લેન્ડમાર્ક, ત્યારબાદ રિંગ રોડ ખાતે આવેલી રઘુકુળ માર્કેટ આગ લાગ્યા બાદ આજે સવારે સુરત પુણા રોડ પર સહારા દરવાજા ઇન્ટરસિટી પાસે આવેલ ઓર્ચિડ માર્કેટમાં આગ લાગી હતી। જોકે સવારનો સમય હોય, માર્કેટમાં જ લોકો જ હોય, તાત્કાલિક ઉતરી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગે 5 થી 10 મિનિટમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને 6ઠા માળે લાગેલી આગ થોડા સમયમાં આખી માર્કેટમાં ફેલાઈ ગઈ હતી। તો બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આખા શહેરની ફાયરની ટીમો સ્ટેન્ડ બાય કરી આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવવાના પ્રયાસો કરાયા હતા। જોકે માર્કેટમાં કાપડનો જથ્થો વધુ હોય, આગ વધુ વિકરાળ બની હતી, તો આગ ઓલવવા ખાનગી કંપનીઓની ફાયરની ટીમોની પણ મદદ લેવાઈ હતી। જ્યારે બારડોલી અને નવસારી ફાયરને પણ સ્ટેન્ડ બાય રહી કોલ મળે તો ત્યાં પહોંચવા આદેશ અપાયો હતો। પરંતુ આ તમામ પાછળ મુખ્ય કારણ શું છે? મુખ્ય કારણ છે ફાયરની સેફટી। લેન્ડમાર્ક એમ્પાયર હોય કે રઘુકુળ માર્કેટ હોય કે આજે લાગેલી ઓર્ચિડ માર્કેટમાં આગ હોય, તમામ જગ્યાએ ફાયરની સેફટીની અછત ઉડીને આગે વળગી હતી। કારણ કે ત્રણેય માર્કેટોમાં આગ લાગી ત્યારે ફાયર સેફટીના નામ પૂરતી હતી અને આગ ઓલવવામાં કોઈ પણ જાતની સેફટી દેખાઈ ન હતી। ત્યારે અન્ય માર્કેટોમાં પણ ફાયરની સેફટીની આજ મથામણ હોય તેવી હાલ તો ચર્ચા લોકોમાં ચાલી રહી છે, પરંતુ માત્ર નોટિસો આપી ફાયર વિભાગ હાથ ખંખેરી લેવામાં આવતા હોય ત્યારે માર્કેટના બિલ્ડરો અને સંચાલકો પણ આવી નોટિસોનો કચરા ટોપલીમાં ફેંકી દે છે। તો ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અંગે તમામ માર્કેટોમાં નોટિસો આપ્યા બાદ ત્યાં જઈ દર મહિને તપાસ કરવામાં આવે તો જ લાગતી આગો પર વહેલામાં વહેલી તકે કાબુ મેળવાય તેમ છે। પરંતુ આપણા ત્યાં આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની આદત સરકારી તંત્રને પણ પડી ગઈ છે। તે આદત ક્યારે બદલાશે તે તો જોવું રહ્યું। બ્યુરો અઝર કુરેશીનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। હોલપાડ ગામમાં પ્રજાના પાયાના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા પહોંચેલા તાલુકા પંચાયત સભ્ય સાથે પંચાયત શાસકોએ ગેરવર્તન કરતા મામલો બિચકાયો હતો અને સાથે સાથે જ લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો। ઓલપાડ ગામની પ્રજા છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત સંતોષી શકતી નથી, જે અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં પંચાયત તંત્ર આંખ આડા કાન કરતો હતો।
ફળિયાની અંદર પાણી બિલકુલ આવતું નથી અને આવે છે કોઈક વાર આવે છે તો થોડી વાર આવે ને જતું રહે છે. હવે એ બાજુ બધા નાના નાના છોકરાઓવાળા બધા એક એક ઘડો લઈ લઈને બીજાના ઘરે પાણી માંગવા જાય, પણ કોઈ પણ જગ્યાએ પાણી મળતું જ નથી. કોઈ પણ જગ્યાએ આજે છેલ્લા 3 મહિનાથી આ પ્રશ્ન છે, પણ એની અંદર પંચાયત કોઈ પણ પગલાં લેતી નથી. અમે કેટલી વાર અરજી પણ આપી છે, પણ એનો કોઈ પ્રશ્ન હલ કરતા નથી એ લોકો. પછી બીજું કે દેસાઈની અંદર અમારી સામે જે બાંધકામ ચાલે છે એ બાંધકામની અંદર એકદમ રોડ સાથે આવી ગયું છે. લોકો પબ્લિક પણ જોઈ છે અને ખબર પડે છે કે આ એકદમ રોડની સાથે છે. અને હા, અમે અમારી માંગ જો નહીં પૂરી થાય તો પછી અમે હડતાલ પર ઉતરીશું. અને અમારો પ્રશ્ન અહીંયા કેટલા મહિનાથી પાણીનો છે, વગર પરમિશન બાંધકામનો છે અને ઘણા બધા એવા બીજા બાંધકામના પ્રશ્નો છે. એ પછી રોડના પ્રશ્ન છે, એ ઘણા બધા પ્રશ્નો. બાજુ પંચાયતો કોઈ ક્લિયર કર્યા નથી, કોઈ જવાબ આપ્યા નથી. અરજીઓ બધી 3 મહિના પહેલાંની આપી દીધી છે તો પણ કોઈ જવાબ કોઈને નથી. આજે આ બધા જ પ્રશ્ન લઈને આવ્યા, પાણીનો પ્રશ્ન લઈને આવ્યા, વગર બાંધકામનો તેનો પ્રશ્ન લઈને આવ્યા, બધા જ પ્રશ્નો અમે લઈને આવ્યા છે. પંચાયત કોઈ જવાબ જ નથી આપતો, કોઈ સીધો જવાબ જ નથી એમની પાસે. ઓલપાડ ગામના દેસાઈવાડમાં ગેરકાયદે ઊભું કરેલ દબાણ અને સોની ફળિયામાં પીવાના પાણીના પ્રશ્ને લઈ સ્થાનિક ગ્રામજનો ઓલપાડ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને ગ્રામજનોએ રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ તરફ તાલુકા પંચાયતના સભ્ય અને ગ્રામ પંચાયતના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ. વલસાડના રામવાડી વિસ્તારમાં 2 પક્ષો વચ્ચે થયેલા મારામારી પ્રકરણમાં પોલીસે એક પક્ષના આરોપીઓને જેલ ભેગા કર્યા હતા, જ્યારે સામે બીજા પક્ષે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ નહીં કરતા ફરિયાદી મહિલાઓ સહિત અન્ય મહિલાઓએ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ રાવ કરી આરોપીઓને ધરપકડ કરવા રજૂઆત કરી હતી. વલસાડના રામવાડી વિસ્તારમાં ગત તારીખ 15 મેના રોજ વર્ષ અગાઉના લગ્ન પ્રસંગના ઝઘડામાં 2 પક્ષો વચ્ચે થયેલા હિંસક જૂથ અથડામણ પ્રકરણમાં આજરોજ મહિલાઓએ જિલ્લા પોલીસ અધિક્ષકને મળી રજૂઆત કરી હતી અને આરોપીઓને વહેલામાં વહેલી તકે ધરપકડ કરાય તેવી માંગણી કરી હતી. રામવાડી વિસ્તારમાં જે લડાઈ થયેલી હતી તેમાં અમારા સામે જે ફરિયાદ કરેલી હતી તે આરોપીનો અમે તો એ કરી દીધા, હાજર કરી દીધા, પણ અમારા અમે જે લખાવેલા છે જે આરોપીના નામ તે લોકોને પોલીસવાળા હજુ તારીખ હાજર કરતા નથી અને આ મહિનો થઈ જવા આવવાનો, પણ હવે એ લોકો કંઈ નહીં કરે એટલા માટે અમે ડીએસપીને અમે રજૂઆત કરવા અહીંયા આવ્યા છીએ. હોસ્પિટલમાં હજી બી એડમિટ છે, પણ મારા પોયાની કોઈ કાર્યવાહી કોઈ કરતા નથી ને પોલીસવાળા આવતા બી નથી. મારા પોયાને મારવાવાળાને કોઈ પકડતા બી નથી. હજી દવાખાનામાં જ છે, તો બી દવાખાનામાં બી એ લોકો આંટા મારતા છે. એ લોકો આજુબાજુમાં આંટા મારીને પાછા વળી જતા છે, પણ ધરપકડ કરવા જરૂરી છે. એ લોકો કોઈ કોયરાને પણ એ લોકો ફરવા દેતા નથી. અમારા 3 કોયરા લોકોને અમારા કોયરાઓને મારવાની કોશિશ કરતા છે. મહિલાઓએ આરોપીઓને પકડવા માટે રજૂઆત કરતા જિલ્લા પોલીસ અધિક્ષકે પણ આરોપીઓને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલાઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું. દિવ્યેશ પાંડેનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વલસાડ. પાડી નગરપાલિકા દ્વારા આજ રોજ ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઊભા કરી દેવાયેલા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ કામગીરી દરમિયાન પાલિકાના પદાધિકારી અને વેપારીઓ સાથે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો અને જે સાથે જ પારડી પોલીસ પણ મામલો થાળે પાડવા દોડી આવી હતી. પારડી પાલિકા દ્વારા આજરોજ સવારે 10 કલાકે ટ્રાફિકના અડચણરૂપ દબાણ હટાવવાની કામગીરી પાલિકાના ચીફ ઓફિસર જેજુ વસાવા, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ પાલિકાના સ્ટાફ સાથે રહીને પ્રથમ ડિમોલિશનની કામગીરી લીમડા ચોક પરથી કરી હતી અને ત્યાંથી 4 રસ્તા સુધી આવેલ દુકાનના છત પગથિયા જે ટ્રાફિકને અડચણરૂપ હોય તેને જેસીબી દ્વારા તોડી નાખી દબાણ હટાવવાની કામગીરી સાથે શાકભાજી માર્કેટને મોદી સ્ટ્રીટની છત પગથિયા દુકાનોની જેટલી જેસીબીને દૂર કર્યા હતા. આ કામગીરી વચ્ચે પાલિકાના માજી પ્રમુખ ઉમેશ પટેલ અને વેપારી ભરત મોદી વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને મામલો ગરમાતા પારડીના PSI BJ સરવૈયાને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. કર્યું છે અને જે ઓટલા પર જાળી લગાવવામાં જે આવેલ છે તે એટલા માટે લગાવવાનું કે ચોમાસામાં ધૂળો ઓટલા બગાડે નહીં. દિવસે બી ઓટલા પર તમારા આજે જે 2 વચ્ચે કઈ રજૂઆત થઈ ગઈ એ બાબતે તમારું શું મંતવ્ય છે? કેમાં તમારે 2 વચ્ચે કઈ ઉમેશ ને આ લોકો જોડે થઈ એ શાના બાબતે થઈ? એ ઝપાઝપી ઉમેશને મેં એમ કીધું કે મારી રજૂઆત જે છે તે ઓટલા અને છજિયા 2 વસ્તુ માટે છે. મેં કોઈ દુકાન માટે કોઈ મારું એલિગેશન જ નથી. દુકાન તો તમારી જે હોય તો તેની સાથે મારે કોઈ એલિગેશન. મારું તો એટલું જ કે તમે અસલ જે દુકાન લીધી તેનાથી 17 2 ફૂટ બહાર કાઢે, પછી 8 ફૂટ ઓટલા બહાર કાઢે, એટલે ટોટલ 10 ફૂટ બહાર કાઢે. ના, આજે જે ટ્રાફિકમાં જે સમસ્યા જે છે અને જે ડિમોશન થઈ રહ્યું છે શાકભાજી માર્કેટમાં, એ યોગ્ય છે કે ખોટું છે? એ થઈ રહ્યું છે, સાચું છે,
પણ એને જે સીઓ સાહેબ જે પબ્લિકને લઈને મારી ઘરે જે હલ્લો કરવા આવ્યો ને એ ગેરવ્યાજબી છે અને આના જવાબદાર સિટી સર્વે આખર આપણે જેવું વસાવશે પોતે જ છે અને હીરાભાઈ 2 જણા છે. તંત્ર અને પદાધિકારીઓ દ્વારા આખું રસ્તા પરના જે દબાણો છે ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની આજથી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને એ પ્રમાણે એ કામગીરી કરવામાં આવી રહી છે. ક્યાં દબાણો આ સેવા બીજા દૂર કરાશે? આ ચીવલ રોડ જે છે મેન ચીવલ રોડ છે અને શાકભાજી માર્કેટ ભાગો જે રોડ છે જેના પર ટ્રાફિકની ભયંકર સમસ્યા ઊભી થયેલી છે એ બાબતે એ જે મેન મુખ્ય રસ્તાઓ છે ટ્રાફિક જ્યાં વધારે હોય છે એ રસ્તાઓ પર જે રસ્તાને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. યથાવત રહેશે તો કેવી રીતના કાર્યવાહી આગામી દિવસોમાં કરાશે? ટ્રાફિકને જે અડચણરૂપ દબાણો છે તેની સામે કડક પગલાં હાથ ધરવામાં આવેલા છે અને એ કાર્યવાહી કરવામાં આવશે. પાડીનગરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાની ફરિયાદ વારંવાર પાલિકા તેમજ પોલીસ મથકે આવતી હોય છે અને 2 માસ ચૂંટણીને અનુલક્ષીને ધ્યાનમાં લઈ ટ્રાફિકની અડચણરૂપ દબાણ હટાવવાની કામગીરી ગુરુવારના રોજ પાડી નગરપાલિકાના ચીફ ઓફિસર જેયુ વસાવા, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તથા અન્યોની હાજરીમાં કરાઈ હતી. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી. ઝઘડિયા તાલુકાના ભાલોદ અને ભરૂચ તાલુકાના ઝનોર ખાતે નર્મદા નદીમાં મગરે એક NRI અને એક બાળકીને પોતાનો શિકાર બનાવવાની ઘટનાથી લોકો સહિત તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. નર્મદા નદીમાં અચાનક જ મગરનો ઉપદ્રવ ઊભો થતા સાવચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ થયું છે અને વન વિભાગે પ્રાથમિક તબક્કામાં જ કેવડિયાથી ભરૂચ સુધી સર્વે હાથ ધરી મગરોની સંખ્યા જાણવા ઉપરાંત સાવચેતીના કયા પગલાં લઈ શકાય તે અંગે સર્વે હાથ ધરી કેવડિયાથી મકતપુર સુધી નદી કિનારાના સ્નાન ઘાટો પર સૂચના બોર્ડ મૂકવાનો નિર્ણય કર્યો છે. નર્મદા નદીને એક પવિત્ર નદી માનવામાં આવે છે. નર્મદા પુરાણ સહિત અનેક શાસ્ત્રોમાં નર્મદા નદીમાં સ્નાન કરવાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે અને તેના આધારે હજારો શ્રદ્ધાળુઓ રોજે રોજ વિવિધ સ્થાનો પર નર્મદા સ્નાન કરી ધન્યતા અનુભવે છે. જોકે તાજેતરમાં જ ભાલોદ અને જનોર ખાતે નર્મદામાં સ્નાન કરવા જનારાઓને મગરે પોતાના શિકાર બનાવવાની ઘટના બહાર આવતા શ્રદ્ધાળુઓમાં દહેશત ઊભી થઈ છે. નર્મદા નદીમાં છેલ્લા ઘણા વખતથી મગરોનો હુમલાનો કિસ્સાઓ જોવામાં આવી રહ્યા છે. એમાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેથી વન વિભાગ અને ભરૂચ કલેક્ટર સાહેબશ્રીના જાહેરનામા બહાર પાડવામાં આવે છે અને કાંઠા વિસ્તારના તમામ ગામોની અંદર આ જાહેરનામું લાગુ પડે છે. નદીમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે અને જેના માટે કોઈપણ જાનહાનિ ન થાય તેના માટે વન વિભાગે અહીંયા સાઇન બોર્ડો મૂકવામાં આવે છે કે મગરના હુમલા થાય છે, એટલે નાનાર વ્યક્તિઓએ સાવચેતી રાખવી અને ધાર્મિક આસ્થા વિધિને પૂજા કરનારા વ્યક્તિઓ પણ આ બાબતે ધ્યાન રાખી જીવ બચાવવા માટેના પ્રયાસો કરવાના. તમામ પ્રકરણમાં વન વિભાગે લોકજાગૃતિ ફેલાવવા માટે નાના ગામોની અંદર સભાઓ કરી લોકોને જાગૃતતા આપી છે કે વન્ય જીવોથી કેવી રીતે બચી શકાય અને આ હુમલાનો ભોગ આપણે ન બનીએ એ માટે તકેદારીના પગલાં માટે એમને માર્ગદર્શન આપ્યું. તો બીજી બાજુ મગરના ઉપદ્રવથી તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. વન વિભાગે કેવાડિયાથી ભરૂચ સુધી નર્મદા કાંઠાના વિસ્તારના સર્વે હાથ ધર્યો છે. મદદનીશ વન સંરક્ષણ AM રોહિત, રેન્જ ફોરેસ્ટ ઓફિસર રઘુવીરસિંહ જાડેજા, ઝઘડિયાના RFO મોહન પરમાર અને વાઇલ્ડ લાઇફ વોર્ડન આશિષ શર્મા સહિતના અધિકારીઓ અને સંસ્થાના પ્રતિનિધિઓએ 3 ટીમ બનાવી સર્વે હાથ ધર્યો હતો, જેમાં કાંઠા વિસ્તારના ગામોના સરપંચ, સ્થાનિક રહેવાસીઓ અને બોટવાળાઓ પાસેથી જે તે વિસ્તારમાં દેખા દેતા મગરની સંખ્યા અને તેના સંલગ્ન માહિતી એકઠી કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. ભરૂચ જિલ્લામાંથી જે નર્મદા નદી પસાર થાય છે અને એની પર લગભગ 38 જેટલા ગામો આવેલા છે. તો હાલમાં મગરની ઈંડા મૂકવાની સિઝન હોવાથી આ મગર છે એ નદીમાં જે માણસો સ્નાન કરતા હોય તો એમની ઉપર હુમલો કરે છે. એટલે આ સંજોગોમાં આ પરિસ્થિતિ નિવારવા માટે ભરૂચ જિલ્લાના નદીકાંઠાના ગામોમાં નદી પર સ્નાન કરવા માટે કે નદીમાંથી આવવા જવા ઉપર અમે લોકોની સલામતી ધ્યાનમાં રાખી અને જાહેરનામું બહાર પાડ્યું છે અને 2 માસ સુધી આ રીતે નદીમાં સ્નાન કરવા માટે કે એમાં આવવા જવા માટે અમે પ્રતિબંધ. વાઇલ્ડ લાઇફ વોર્ડન આશિષ શર્માના જણાવ્યા અનુસાર મગર એક આરક્ષિત પ્રાણી હોય છે. તેને પકડી શકાય નહીં કે તેને મારી શકાય નહીં, પરંતુ જ્યાં કોઈ હિંસક બનાવ બને તો મગરને પકડીને અન્ય સુરક્ષિત સ્થાન પર છોડી દેવામાં આવે છે. હાલ સર્વેના આધારે કેવાડિયાથી મક્તમપુરા સુધી મગર પ્રત્યેની ચેતવણી આપતા બોર્ડ મૂકવામાં નક્કી કરાતા તે અંગેની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં ભરૂચ જિલ્લામાં પણ સ્નાન ઘાટો પર ચેતવણી બોર્ડ મુકાયા છે. અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. વડોદરામાં રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજના સાકાર કરવા માટે અત્યાર સુધી ફેઝ 1માં 15 આંગણવાડી અને 7 કમ્પાઉન્ડ વોલ બનાવવાની મંજૂરી મળી છે.
સરકાર દ્વારા અત્યાર સુધી 5 ફેઝ પેટે આશરે 525 કરોડના ખર્ચે 21,696 આવાસનું બાંધકામની મંજૂરી અપાઈ છે. તેમજ એક પ્રોજેક્ટ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે ફેઝ 1ની હાઉસિંગ સાઇટ પર 15 આંગણવાડી અને 7 પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ માટેના પ્રોજેક્ટ થઈ કુલ 6 પ્રોજેક્ટની મંજૂરી અપાઈ છે. આજે શહેરી ગરીબ આવાસ યોજના અંતર્ગત 91 આવાસોની ફાળવણી કરવામાં આવી ફેઝ 2માં. ફેઝ 2 અંતર્ગત 390 મકાનો હતા. આમાંથી 91 મકાનોની જે ફાળવણી કરવામાં આવી એ ખાસ કરીને જાંબુઆ, તરસાલી અને કસ્બા વિસ્તારના હતા. 91 લાભાર્થી આવીને એમનું જે પત્રક હતું એ લઈને ગયા અને ખાસ કરીને જે મકાનોની જે ફાળવણી કરવામાં આવી છે એ લાભાર્થીઓ બધા ગરીબ વિસ્તારમાંથી હતા, એમને આપવામાં આવ્યું. અને જેટલા પણ બાકી મકાનો જે છે 300 મકાનો બાકી રહ્યા છે એની ફાળવણી ફરીવાર કરવામાં આવશે. આજે જેએનઆરએમના 91 મકાનોની જે ફાળવણી થઈ છે, જે ગરીબ લોકો ઘર વિહોણાના થઈ ગયેલા એમને ખાતરી આપવામાં આવેલી કે તમને જેએનઆરએમના મકાન ફાળવવામાં આવશે. આજે એમને ઘર ફાળવણી કરી એમને ઘરના કાગળો બધા આપવામાં આવ્યા છે. જે કાગળો આપવામાં આવ્યા છે એમનો ઘરમાં રહી સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી આશા રાખીએ છીએ. કારણ કે ગરીબોની લાગણી દરેક ચૂંટાયેલા પ્રતિનિધિનો હોય છે અને પ્રતિનિધિ ઈચ્છે છે કે શહેરની અંદર કોઈ પણ માણસ ગરીબ હોય તેને કોર્પોરેશન તરફથી કંઈ ને કંઈ મળે. એ અર્થે સરકાર તરફથી સરકાર અને કોર્પોરેશનને મળીને જે લાભાર્થીઓને ઘર આપ્યું છે એ ઘર સુખ સંપત્તિથી ભરાય એવી અમે આશા રાખીએ છીએ. વડોદરામાં કુલ 11,056 આવાસ અત્યાર સુધી પૂર્ણ થયા છે, જેમાં ફેઝ 1માં 5,392, ફેઝ 2માં 5,664, ફેઝ 3 અને 4 અને 5માં 1,432 આવાસોનું પૂર્ણ થયા છે. સોહેલ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડોદરા. વિતેલા વર્ષના ડિસેમ્બર મહિનામાં છોટાઉદેપુરના કવાંટ તાલુકાના મોટી ટીટોડ ગામમાં સોના ચાંદીના વેપારીને આંખમાં મરચું નાખી લૂંટી લેવામાં આવ્યો હતો. વેપારી પાસેથી રોકડા સહિત સોના ચાંદીના ઘરેણાં મળી કુલ ₹31 લાખની લૂંટ ચલાવનાર ગેંગને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં લૂંટની રકમ છૂટી કરવા એકત્ર થનાર ગેંગના 6 લૂંટારોને પોલીસે ઝડપી પાડ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ટાયડ ગામે ગત તારીખ 14/12/2013ના રોજ બોડેલીમાં સોના ચાંદીના વેપારી શાહ સંજય ભરતભાઈ સોની ચાંદીનો સામાન વેપારીઓને આપવા માટે પોતાની ઇન્ડિકા કારમાં જઈ રહ્યા હતા. ત્યારે કવાંટથી છોટાઉદેપુર તરફ જતા હતા તે સમયે મોટરસાયકલ પર 3 અજાણ્યા ઇસમો મોટી ટાયડ ગામના બસ સ્ટેન્ડ પાસે આવ્યા હતા અને અમારું બકરું કેમ અકસ્માત કર્યું છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને બોલાચાલી કર્યા બાદ આંખમાં મરચાની ભૂકી નાખી સોના ચાંદીના ઘરેણાં તથા રોકડા રૂપિયા મળી 31 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ત્યારે લૂંટારૂ ગેંગના 6 માણસો પીપલદા રોડ પર આવેલ હાલ બંધ કાંથી કવાટીના ખંડેર મકાનમાં લૂંટનો સોના ચાંદીનો મુદ્દામાલનો હિસાબ કરી રહ્યા હતા અને તે જ સમયે જિલ્લા પોલીસ વડા અને સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસના નાયબ વડા જાડેજાને તેમજ જિલ્લા LCB PI દેવડે ત્યાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ભાગ બટાઈ કરી રહેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં સંકેત સોની, રમણ રાઠવા, રાકેશ, ભિલાલ, લખાસા અને સોલંકીને પોલીસે ઝડપી પાડ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે ગત વર્ષના ડિસેમ્બરના માસના અંતમાં 14/12/2013ના રોજ બોડેલીના સોની વેપારી સંજયભાઈ ભરતભાઈ શાહ કવાંટથી છોટાઉદેપુર આવતા હતા. એ દરમિયાન કવાંટના જ મોટી ટીટોડ ગામ ખાતે તેઓની ગાડી આંતરી અને તેઓના સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત 31 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટ કરવામાં આવેલ હતી. છોટાઉદેપુર પોલીસની સમગ્ર ટીમે 6 મહિનાના અંતે પૂરી તપાસ કરી ગઈકાલે આ ગુનાના મુખ્ય આરોપી કવાંટ ખાતે જ રહેતા સોની વેપારી સંકેતભાઈ કમલેશભાઈ સોનીની અને એમની સાથે એમના 5 અન્ય મદદગારો સહિત 6 જણાની ધરપકડ કરેલ છે અને સાથે સાથે આશરે 7,96,000 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ પણ રિકવર કરેલ છે. તપાસ આગળની ચાલુ છે. કવાંટ ખાતે થયેલા લૂંટમાં મુખ્ય કારણ જો જોઈએ તો કવાંટના સોની વેપારી સંકેતભાઈ સોની વર્ષોથી સોનીના વ્યવસાયમાં છે. એમના પિતાશ્રી 2005માં મરણ ગયેલ છે. ત્યારબાદ ધંધાનો બધો કારોબાર આ છોકરા પર આવી ગયેલ છે. 2005થી આજ દિન સુધીમાં એને ધંધાના વ્યવસાયમાં જે ખોટ ગઈ છે, જે નુકસાન ગયું છે, એના કારણે સંકેત સોની આર્થિક સંકળામણ અનુભવતા હતા. આ આર્થિક સંકળામણ દૂર કરવા, ધંધાના કામે થઈ ગયેલું દેવું દૂર કરવા તેમજ ધંધાને સ્ટેબિલાઇઝ કરવા માટે તેમને રોકડ રકમની જરૂર હતી.
આથી લૂંટની ઘટનાના દોઢેક મહિના પહેલાં જ એમના મગજમાં આવો વિચાર ઝબક્યો કે ભાઈ જો હું કોઈ સોનીને અથવા તો કોઈ એક લૂંટનું ઘટનાક્રમને અંજામ અપાવી લઉં તો મારી આર્થિક સંકળામણ દૂર થઈ જાય અને એમના માટે એક સોફ્ટ ટાર્ગેટ હતો દર શનિવારે બોડેલીથી કવાંટ અને કવાંટથી છોટાઉદેપુર માલની વેચાણ માટે આવતા સંજયભાઈ શાહ. આથી એણે સંકેત સોનીએ તેમજ તેમના 5 મિત્રોએ 30/11/2013ના રોજ એક નિષ્ફળ પ્રયત્ન કર્યો લૂંટનો. ત્યારબાદ 7/12/2013ના રોજ પણ બીજો નિષ્ફળ પ્રયત્ન કર્યો અને અંતે 14/12/13ના રોજ કે જે દિવસે આ ગુનો નોંધવામાં તે દિવસે ત્રીજા પ્રયત્નમાં તેઓ સફળ થયા અને ત્રીજા પ્રયત્નના સફળ પ્રયત્નમાં તેઓએ સંજયભાઈના આંતરી તેમની પાસેથી રોકડ અને દાગીના સહિત 1 લાખની લૂંટ ચલાવી લીધી હતી. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે સંકેત સોનીને નાણાંની ભીડ હોય જેના કારણે લૂંટ ચલાવી હતી અને લૂંટાયેલો માલ સુરત, વડોદરા, અમદાવાદ, જેતપુર ખાતે સોનીઓને ઠુડક કરીને વેચ્યો હોવાનું પણ તેમણે કબૂલાત કરી હતી. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, છોટાઉદેપુર. રાજકોટના સાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં ઊભા થયેલા ગેરકાયદે દબાણો પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરી દ્વારા નોટિસ ફટકાર્યા બાદ પણ બાંધકામ દૂર થયું ન હતું, જે આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે 900 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રાજકોટની ભાગોળે આવેલ સાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં વધી ગયેલા કારખાનાઓના ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે આજે કામગીરી હાથ ધરાઈ હતી. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કામગીરી શરૂ કરાઈ હતી. ગેરકાયદેસર રીતે ખડકાઈ ગયેલા 900 જેટલા દબાણો દૂર કરવા કાર્યવાહી વેગવંતી બનાવાઈ હતી. તંત્ર દ્વારા હાલ તો દબાણ કરાયેલી જમીન ખુલ્લી કરવામાં આવશે. 900 જેટલા નાના મોટા દબાણો હોવાથી આ કામગીરી અંદાજે 1 મહિના સુધી ચાલશે તેવું મામલતદાર દ્વારા જાણવામાં આવ્યું હતું. સાપર વિસ્તારની અંદર કુલ 165 દબાણો આઈડેન્ટિફાઈડ કરવામાં આવ્યા હતા. આજથી 2 મહિના પહેલાં સર્વેયર સર્કલની અને ટીમ દ્વારા એક કારખાનાઓનો મુલાકાત લઈ અને સર્વે કર્યું હતું. તે પૈકી જે લોકોના દબાણો છે એનો આજથી અમે ડિમોલિશન ચાલુ કરેલું છે. આ બધાયના છે, એમાં ઉદ્યોગપતિ છે, પણ અત્યારે હાલ પૂરતો જે ઉદ્યોગપતિઓના અને જે મોટા કારખાના દબાણો છે એ જ અમે ચાલુ કરેલ છે અને એ અમે આજ પાડવાનું ચાલુ કર્યું છે. 900 દબાણમાં એવું છે કે જે કોઈક ઝૂંપડપટ્ટીઓ છે એ ઝૂંપડપટ્ટીઓ અત્યારે ચોમાસાની સિઝન માથે છે અને ઝૂંપડપટ્ટીઓ છે ઝૂંપડપટ્ટીનું દબાણનો જે આઈડેન્ટિફાઈડ ચાલે છે એટલે અત્યારે અમે એને નથી ટચ કરતા. અંદાજે આમ તો ગણીએ તો અહીંની જે સાપર વેરાવળના જમીનના જે ભાવ મુજબ કદાચ 50 થી 60 કરોડની જમીન ખુલ્લી થઈ શકે એવી પરિસ્થિતિ છે. રાજકોટ નગરપાલિકા દ્વારા કરાઈ રહેલી કામગીરીથી હાલ તો ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં સોની બજારમાં છેલ્લા ઘણા સમયથી CCTV કેમેરાઓ લગાવવાના પ્રોજેક્ટ વેપારીઓની આડોળને લઈને અમલમાં આવી શક્યો નથી. વર્ષોથી પડતર રહેલા આ પ્રોજેક્ટ સંદર્ભે પોલીસ ખાતા દ્વારા સોની બજારના વેપારી એસોસિએશન સાથે વાટાઘાટો કરવામાં આવી હતી. અંતરે ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસો પહેલા દુકાનમાં સોનાની લૂંટ થઈ હતી અને આ લૂંટમાં લૂંટારુઓ CCTV કેમેરામાં કેદ થયા હતા. છતાં પોલીસ આજ દિન સુધી તેઓને ઝડપી પાડવામાં સફળ થઈ નથી. રાજકોટની સોની બજારમાં અગાઉ અનેક મોટી લૂંટની ઘટનાઓ ઘટી ચૂકી છે. જે ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે, પરંતુ એ સફળતાનો શ્રેષ્ઠ CCTV કેમેરાને જ જાય છે. ત્યારે સોની બજારમાં સર્વે કરીને આખી સોની બજાર કવર થઈ જાય તેવા હેતુસર સરકારના સહયોગથી 50 જેટલા CCTV કેમેરાઓ લગાવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેમાં 60% રકમ સરકારની અને 40% રકમ સોની વેપારીઓ ભોગવવાની રહેશે. આ પ્રોજેક્ટ અંગે પોલીસ ખાતા દ્વારા અગાઉ પણ સોની વેપારીઓ સાથે મંત્રણા થઈ ગઈ છે. તેમ છતાં અમુક વેપારીઓ પૈસા માટે આનાકાની કરતા હોવાથી આ પ્રોજેક્ટ પડતો મુકાયો હતો. 40% રકમ સોની વેપારીઓ દ્વારા ચૂકવવાની હોય, જે દરરોજના આર્થિક વ્યવહારોના સાપેક્ષ મુજબ ખૂબ જ ઓછી હોય. તેમ છતાં સોની વેપારીઓ લોભ કરીને આ પ્રોજેક્ટમાં પોલીસને સહકાર આપતા નથી. ત્યારે થોડા દિવસો પૂર્વે થયેલી લૂંટની ઘટનાને પોલીસને CCTV કેમેરાના ફૂટેજ મળી ગયા હોવા છતાં હજુ સુધી ગુનોનો ભેદ ઉકેલાયો નથી. અગત્યનું જે બિઝનેસ ડિસ્ટ્રિક્ટ છે રાજકોટમાં, જે સોની બજાર છે, એમાં પણ આપણે કરવાની ઘણી પહેલો કરી છે આપણે. અને એમાં જે સહકાર જે એસોસિએશન તરફથી આપણે મળવાનું છે એ 2-3 મિટિંગો કરી છે. પણ અમુક ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર અમુક દુકાનદારો અને વેપારીઓ પોતાને ખર્ચે એ લોકો CCTV મૂકેલ છે, એને આવકારદાયક છે. અને અમારા ઈચ્છા એ છે કે જે વિસ્તારમાં, જે ખાસ કરીને સોની બજાર વિસ્તારમાં, તો આ રીતે બધા એક જવાબદારીપૂર્વક આપણે CCTV રાખવામાં આવે તો એ વધુ ગુના બનતા અટકે અને જે બને એને ડિટેક્ટ કરવામાં પણ મોટી સફળતા આપણે પોલીસને મળે તેમ છે. એ ઉપરાંત પણ આપણે સરકાર તરીકે પણ આપણે એ 50 જેટલા જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરેલા છે ટ્રાફિકને દૃષ્ટિએ, ક્રાઇમના દૃષ્ટિએ અને એન્ટ્રી એન્ડ એક્ઝિટ પોઈન્ટ જે શહેરમાં હોય છે એના દૃષ્ટિએ આપણે ઘણી બધી સ્ટડી કરી એને 50 પોઈન્ટ જેટલા
50 લોકેશન્સ નક્કી કરેલ છે. આપણે જે BRTS રોડ છે 100-150 ફૂટ રિંગ રોડ ઉપર, એ રોડ ઉપર કોર્પોરેશને કંઈ CCTV મૂકવાની પહેલ કરી હતી અને એમાં પણ આપણે પોલીસ સાથે મળીને એક જોઈન્ટ વેન્ચર ખાસ કરીને જે 150 ફૂટ રિંગ રોડ ઉપર જ્યાં BRTSની જે છે એ ચાલે છે ત્યાં આપણે ટૂંક સમયમાં એ પણ ટેન્ડર સ્ટેજ ઉપર છે, તો એ પણ અમલીકરણ કરવામાં અમને પ્રયત્નશીલ. સોની બજારના અમુક વેપારીઓના મંડગટ નિર્ણયને લીધે સમગ્ર વેપારીઓને ભોગવવું પડી રહ્યું છે. અમુક વેપારીઓ દ્વારા સ્વખર્ચે પોતાની દુકાનોના CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમ છતાં વેપારીઓ લૂંટારુઓને ઓળખી શકતા નથી અને લૂંટનો ભોગ બની જાય છે. દુકાનમાં પ્રવેશ કરતા દુકાનદારોને સર્વપ્રથમ તો તેને પોતાનો ચહેરો છુપાવેલો હોય છે, તો તેની ટોપી, રૂમાલ, ચશ્મા સહિતની વસ્તુઓ ઉતરાવીને પછી જ દુકાનમાં પ્રવેશ આપવો જોઈએ અને કોઈ ગ્રાહક આવે સાવચેતીપૂર્વક સોનાના દાગીનાઓ દેખાડવા જોઈએ. કોઈ પણ ગ્રાહક હોય તેને એક પછી એક દાગીના દેખાડવા જોઈએ. એક દાગીના બતાવ્યા પછી તે અંદર સલામતીપૂર્વક મૂકીને પછી બીજા દાગીના દેખાડવા જોઈએ. જો સલામતી જો વેપારીઓ નહીં રાખે તો આ લૂંટની ઘટનાઓ બનતી જ રહેશે અને અટકશે નહીં. કેમેરાનો પ્રોજેક્ટ અને CCTV કેમેરા આજે બજારની અંદર નાખવું એ એકદમ અગત્યની વાત છે અને રોજિંદા કરોડોના વહીવટનું પ્રોટેસ્ટનું એક સ્થાન છે. જો આ CCTV કેમેરા હોય અને CCTV કેમેરા નાખ્યા હોય તો ગુનેગારને એટલી તો બીક લાગે કે હું કેમેરાની અંદર આવી જઈશ અને કાલે પકડાઈ જઈશ. પહેલાં તો તમારી દુકાનની અંદર જે પણ વ્યક્તિ આવે જેને આવો રૂમાલ બાંધ્યો હોય, ટોપી પહેરી હોય, એને તમે કહી દો ભાઈ રૂમાલને ટોપી બાંધીને કાઢી નાખો, સ્પષ્ટ તમારો ચહેરો દેખાવો જોઈએ. આજે એ ભાઈને જ્યાં ત્યાં લૂંટ થઈ, એ ભાઈને ત્યાં 2 જણા રૂમાલ બાંધી, માથે કાળા ચશ્મા પહેરી, માથે ટોપી પહેરી અને આવ્યા હતા. આજે એ વ્યક્તિને લઈ અને એ ભાઈની સામે મૂકીને તો એને ખબર નથી પડે એમ કે આ મને લૂંટવાવાળા આ હતા કે બીજા હતા. પછી જ એને દુકાનની અંદર માલ બતાવવાનું શરૂ કરો. માલ બતાવતા પહેલાં એક બોક્સ બતાવો, એક બોક્સ અંદર મૂકો. બધાય બોક્સનું અહીંયા કને ઢગલો ન કરવો જોઈએ, જેના કારણે એ લોકો ફાવી જાય અથવા તો ચોરવામાં સફળ થાય. અમારી પણ બેદરકારી છે એ 100%ની વાત છે. CCTV કેમેરા જો આજે હોય તો બજારની અંદર કોણ માણસ ક્યાં જાય છે, શું કરે છે, કેવી રીતની એની હિલચાલ છે, એ પોલીસ તંત્ર તમામ વસ્તુ પર ધ્યાન રાખી શકે. પણ અમારા જ લોકોએ આનો વિરોધ કરી અને આ સારા પ્રોજેક્ટના હવનમાં અટકા નાખી અને આ બધું બંધ કરાવ્યું, એમાં અમે બીજાને શું દોષનો ટોપલો આપીશું. પોલીસની સહમતિ અને સોની વેપારીઓ વચ્ચે અસમંજસને લીધે સોની બજારનો વર્ષો જૂનો CCTV પ્રોજેક્ટ અદ્ધરતાલ રહી ગયો છે. સોની વેપારીઓની થોડા પૈસાની લાલચને લીધે અવારનવાર સોનાના દાગીનાઓ લૂંટાઈ રહ્યા છે અને લૂંટ કરીને લૂંટારુઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. જો CCTV કેમેરાઓ લાગી જાય તો ગુનેગારો કેમેરામાં કેદ પણ થઈ જાય, ગુનાનો ભેદ પણ ત્વરિત ઉકેલાઈ જાય અને કદાચ ગુનો બનતા પણ અટકી જાય અને ગુનેગારો પણ પકડાઈ જાય અને મામૂલી દાગીનાઓ બચાવી શકાય. પરંતુ સોની વેપારીઓ 40% રકમ ખર્ચવા પીછેહટ કરી રહ્યા છે અને લૂંટ થયા પછી દોષનો ટોપલો પોલીસ પર ઢોળી રહ્યા છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. સમગ્ર સરકારી તંત્રમાં લાંચિયા અધિકારીઓને જાણે રાફડો ફાટ્યો છે, પરંતુ આ રાફડા સામે એન્ટી કરપ્શન બ્યુરો ચાંપતી નજર રાખી રહ્યું છે અને આ જ નજર હેઠળ રાજકોટમાં એક લાંચિયો અધિકારી આબાદ રીતે ઝડપાઈ ગયો હતો. બહુમાળી ભવનમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ક્લાસ 2 અધિકારીને 20,000ની લાંચ લેતા ACBએ રંગે હાથો ઝડપી પાડ્યો હતો. રાજકોટ બહુમાળી ભવન કચેરીમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ક્લાસ 2 અધિકારી કમલેશ પટેલે રાજકોટના જ ઇલેક્ટ્રોનિક કામના કોન્ટ્રાક્ટ રખાતા હરિભાઈ પટેલ પાસેથી ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ પ્લાન્ટ ફિટ કરાવવા કામ મંજૂર કરવાના ₹20,000ની લાંચ માંગી હતી. આ લાંચ માંગતા જ હરિ પટેલ દ્વારા રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો અને આ અંગે તમામ વિગતો આપી હતી અને ત્યારબાદ આજે બપોરે લાંચની રકમ ₹20,000 આપવાનું નક્કી કરાયું હતું. તે મુજબ બપોરના સમયે હરિ પટેલ કમલેશ પટેલને ₹20,000 આપવા ગયા હતા. ત્યારે અગાઉથી જ ACBનો સ્ટાફ ત્યાં ગોઠવાઈ ગયો હતો અને લાંચની રકમ સ્વીકારતા અધિકારી કમલેશ પટેલ રંગે હાથે ઝડપાઈ ગયા હતા. રાજકોટ બહુમાળી ભવનમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ પટેલ ના હોય રાજકોટ સિટીના જ હરિલાલ પટેલ પાસેથી ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કરવા અંગેનો જે પ્લાન્ટ મંજૂર કરવાનો હોય એ પ્લાન મંજૂરી અંગેના ₹20,000ની લાંચની માંગણી કરેલ, જે બાબતે રાજકોટ ACBમાં ફરિયાદ કરતા આજ રોજ કમલેશ પટેલ કે જે ક્લાસ 2 ઓફિસર છે તેમને 20,000ની લાંચ સ્વીકારતા રેડ હેન્ડેડ પકડી પાડેલ છે. સરકારી અધિકારી ₹20,000ની લાંચ રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ જતા ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. આધુનિક સમાજની ઓળખ આપતા આપણા સમાજમાં આજે પણ જૂના રિવાજોનું દૂષણ દૂર થયું નથી. આજે પણ બાળ લગ્ન જેવા દૂષણો યથાવત છે. ત્યારે રાજકોટમાં સમાજ સુરક્ષા ખાતા દ્વારા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા અને જે બાદ કિશોરીને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી દેવામાં આવી હતી. રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલ ખોડિયારપરા વિસ્તારમાં રહેતા કેશુ મકવાણાની દીકરી નિકિતાની ઉંમર 17 વર્ષ અને તેના આજે બાળ લગ્ન ભંડાળિયાના પ્રવીણ સાંગઠિયાના પુત્ર જયેશ સાથે થતા હોય તેવી માહિતી સમાજ સુરક્ષા ખાતાને મળી હતી. જે માહિતીના આધારે બપોરે થોડાડ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખી સમાજ સુરક્ષા વિભાગે ત્યાં દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન હજુ લગ્નવિધિ ચાલુ જ હોય લગ્નવિધિ અટકાવીને નિકિતાની ઉંમરનો દાખલો ચકાસતા તેમાં હકીકતે ઉંમર 17 વર્ષ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. તેથી સમાજ સુરક્ષા અધિકારીએ લગ્નવિધિ અટકાવીને તેનો કબજો લઈને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી આપવામાં આવી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બાળ લગ્ન થઈ રહ્યા છે ત્યારે લોકોમાં જાગૃતતા આવે તે હાલ તો તાતી જરૂર છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ. કોડીનાર પંથકના ચીડીવાવ ગામના એક ખેતરના કૂવામાં ખૂંખાર દીપડો પડ્યો હોવાની જાણ થતાં વન વિભાગની રેસ્ક્યુ ટીમ દોડી આવી હતી. RFOની ટીમની 1 કલાકની જહેમત બાદ આખરે દીપડાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને જે બાદ દીપડાને સાસણ લઈ જવામાં આવ્યો હતો. દીપડાને કૂવામાંથી બહાર કાઢી લેવામાં આવતા જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે કોડીનારના ચીડીવાવ ગામના ખેડૂત જસા રામસિંહભાઈની વાડીના ખુલ્લા કૂવામાં દીપડો પડી ગયાના સમાચાર મળતા તેમણે કૂવામાં દીપડાને જોઈ ભયભીત થઈ ગયા હતા. જ્યારે તેની જાણ સ્થાનિક ફોરેસ્ટની ટીમને કરાઈ હતી જેથી RFO સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં તેઓ દ્વારા સાસણની રેસ્ક્યુ એક્સપર્ટ ટ્રેકર ટીમ બોલાવાઈ હતી અને 1 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમ પહોંચી હતી અને સારું થઈ રેસ્ક્યુની કવાયત. જ્યારે કૂવો ઊંડો અને ગીચતા ભરેલો હોવાથી રેસ્ક્યુ કરવું ખૂબ જ કઠિન હતું અને આ જવાનોએ આ કામ માટે ખૂબ જ એક્સપર્ટ હતા. ત્યારે રાત્રિના સમયે સ્થાનિકો આ રેસ્ક્યુ નિહાળવા ખૂબ જ રોમાંચિત થયા હતા. રેસ્ક્યુના પ્રથમ તબક્કામાં દીપડાને સફળતાપૂર્વક પિંજરામાં પૂરી લેવાયો હતો. જ્યારે 1 કલાક ચાલેલા આ દિલધડક રેસ્ક્યુમાં લોકોને રોમાંચિત કર્યા હતા. જ્યારે અંતે દીપડો કેદ થતાં લોકોએ પણ ખુશીની કિલકિલારીઓથી ફોરેસ્ટ ટીમને ધન્યવાદ આપ્યો હતો. જ્યારે આ દીપડો 8 વર્ષનો નર દીપડો હોવાનું સામે આવ્યું હતું. જસાભાઈ રામસિંહભાઈની વાડીમાં માલિકીનો કૂવો છે અને પોતે 5-6 વાગે તપાસ કરવા આવતા એને કૂવામાં કોઈ શિકારને કારણે મોરના કે શિકારને કારણે પડી ગયો છે. તો 5 થી 7 જેવા દીપડા આ રીતે કૂવામાં કોઈ શિકારને કારણે અંદર મોર બેઠો હોય અને એને ઝપટમાં લેવાથી પડી જતા હોય છે. અત્યારે તો જામવાડાથી સાસર એનિમલ કિલમાં રહી જાય છે. હા, રોજે રોજ ફરિયાદ મળતી હોય છે અને ફરિયાદ અનુસંધાને આખી ટીમ 7-8 પિંજરા અલગ અલગ વાડીએ ગોઠવવામાં આવતા હોય છે જેને ફરિયાદના અનુરૂપ અને ગામની નજીક છે કે કેમ એને ધ્યાનમાં રાખીને પિંજરા ગોઠવવામાં એ અંદાજિત સંખ્યા ન કહી છે. કેટલામાં રીની દીપડા હોય તો 25-30 વાડી પણ ફરી શકતા હોય છે જેથી કરીને એક દીપડો પણ અન્ય જગ્યાએ જતો હોય છે. વાડી માલિકની જાણ મુજબ દીપડો મોર અથવા અન્ય કોઈ શિકારની તરાપમાં આ ખુલ્લા કૂવામાં ખાબક્યો હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી. ત્યારે માનવી વસાહતો તરફ આવતા હિંસક પ્રાણીઓ ખતરારૂપ બની રહ્યા છે. ત્યારે આ એક ભયજનક ખૂંખાર દીપડો અવારનવાર આ પંથકના ખેડૂતોને પરેશાન કરી રહ્યો હતો. જ્યારે આ દીપડાને પકડાવાથી લોકોને હાલ પૂરતી રાહત મળી છે. દિનેશ ગામવાનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ. ધોરણ 12 પછી શું તે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને નવી કારકિર્દી ઘડવા માટે એક પુસ્તકનું વિમોચન કરી વિતરણ કરવામાં આવે છે. ત્યારે ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ ટૂંક સમયમાં જ આવનાર છે. ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રકાશિત થતા ધોરણ 12 પછી શું તે પુસ્તકનું સુરત કોંગ્રેસ કાર્યાલય ખાતે વિમોચન કરાયું હતું. ધોરણ 12 પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે અને તેમાં પણ હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતા અનુરૂપ દિશા પસંદ કરી શકે છે અને તે વ્યવસાયમાં જોડાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે પુસ્તિકા બહાર પાડવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ કોંગ્રેસ દ્વારા પુસ્તિકા બહાર પડાઈ હતી જે સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે વિતરણ કરાઈ હતી. અમારા પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને સૂચના મુજબ આજે જે આ ધોરણ 12 પછીની ચોપડીઓ કારકિર્દીના ઉમળે જે વિદ્યાર્થીઓ માટેના ભવિષ્યનું અમે દર વર્ષે આ ચોપડીનું વિતરણ કરીએ છીએ અને વિદ્યાર્થીઓ સારી રીતે ભણીને આગળ પ્રગતિના પંથે ઢપે એવી અમારી કોંગ્રેસ વતી સૌને અભિનંદન અમે વિદ્યાર્થીઓને પાઠવીએ છીએ
અને આ સુરત શહેરમાં પણ અમે અમારા પ્રદેશ પ્રમુખશ્રીની સૂચના મુજબ કોંગ્રેસ કાર્યાલયમાં સવારના 10થી સાંજના 6 વાગ્યા સુધી આ ચોપડીનું ધોરણ 12 પછીનું વિદ્યાર્થીઓના ભવિષ્યનું અમે ચોપડીનું વિતરણ આજથી શરૂ કરીએ છીએ. સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભૂખ વિમોચન કર્યા બાદ વિદ્યાર્થીઓને વાલીઓને ભૂખનું વિતરણ કરાયું હતું અને તેઓને આગામી કારકિર્દીના ઉંબરે ચડવા માટે પોતાના મનગમતો માર્ગ પકડે તેવી શુભેચ્છાઓ આપી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. રાહદારી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇન આંચકનાર અને મોટરસાયકલોની ચોરી કરનાર 3 રીઢાઓને ઉમરા પોલીસે ઝડપી પાડ્યા હતા. ઉમરા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે ભટાર રોડ LB ટર્નિંગ પાસેથી મોટરસાયકલ પર પસાર થતા શૈલેષ પ્રજાપતિ અને યુવરાજસિંહ રાણાને ઝડપી પાડ્યા હતા અને પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓએ 4 દિવસ અગાઉ ઉમરા ગામ રોડ એસ્કેપ પાર્ક સોસાયટી પાસેથી પસાર થતી વર્કિંગ વુમન વાસંતીબેન પંચાલના ગળામાંથી સોનાનો અછડો તોડ્યો હોવાની કબૂલાત કરી હતી. જ્યારે આ રીઢાઓએ તેઓના અન્ય એક સાથી અશોક ઇન્દુવર સાથે મળી 3 મોટરસાયકલોની પણ ઉમરા, ખટોદરા અને અડાજણ વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે તેને પણ ઝડપી પાડ્યો હતો અને પોલીસે ત્રણેય રીઢાઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પણ ત્રણેયના 30મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હાલ તો પોલીસે ત્રણેય રીઢાઓના રિમાન્ડ દરમિયાન અન્ય ચેઇન સ્નેચિંગ, વાહન ચોરી કે ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. દેશની અતિ આધુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાંથી ફરી બિનવારસી હાલતમાં 2 મોબાઈલ ફોન મળી આવતા જેલની સિક્યોરિટી વ્યવસ્થા સામે અનેક શંકા-કુશંકાઓ ઊભી થઈ રહી છે. રાજ્ય સહિત દેશની અતિ આધુનિક જેલમાં ગણના પામતી સચિન લાજપોર મધ્યસ્થ જેલની બાહ્ય સિક્યુરિટીની સાથે આંતરિક સુરક્ષા વ્યવસ્થા માટે પણ CCTV કેમેરા સહિત ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો ઉપયોગ કરાયો છે. તેમ છતાં જેલમાંથી સમયાંતરે મોબાઈલ ફોન મળવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે રાજ્યના જેલ વિભાગના પોલીસ મહાનિર્દેશક અને જેલોના ઇન્સ્પેક્ટર જનરલના જેલર ગ્રુપની જડતી સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ ભીખન ખાન પહેલીમે લાજપોર જેલમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે મધ્યસ્થ જેલના ક્વાર્ટ 9 બેરેક નંબર 1 સામેની લોબીમાંથી સેમસંગ કંપનીના 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે અંગે જડતી સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ ભીખન ખાને સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. રાજકોટમાં ગત સપ્તાહમાં આસારામ અને નારાયણ સાંઈના ભોપાળા બહાર લાવનાર પૂર્વ સાધક અમૃત પ્રજાપતિ ઉપર થયેલા હુમલા બાદ અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાયેલા અમૃત પ્રજાપતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આસારામ અને નારાયણ સાંઈના અમદાવાદ ખાતે રહેતા પૂર્વ સાધક અને આસારામ તથા નારાયણ સાંઈના ભોપાળા બહાર લાવનાર અમૃત પ્રજાપતિ પર ગત સપ્તાહમાં રાજકોટ ખાતે ગોળી મારી હુમલો કરાયો હતો. જો કે રાજકોટમાં સારવાર લીધા બાદ વધુ સારવાર માટે અમૃત પ્રજાપતિએ જાતે જ અમદાવાદ ખાતે ખસેડવાની વાત કરી હતી, જ્યાં થોડા સમય તેની હાલત સુધારા પર રહી હતી. જોકે ફરી આજે સવારે તેની હાલત બગડતા તબીબો દોડતા થયા હતા અને અમૃત પ્રજાપતિ થોડા સમયમાં કોમામાં સરી પડ્યો હતો. ત્યારે હજી સુધી આ પ્રકરણમાં અમૃત પ્રજાપતિ અને તેની પત્ની દ્વારા અપાયેલા નામો સામે રાજકોટ પોલીસે કોઈ ગંભીર કામગીરી હાથ ધરી હોય તેમ લાગતું નથી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ. વિકાસ પુરુષ તરીકે ઓળખાતા નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વીજળી અને પાણીની સમસ્યા હલ કરી હોવાનું મનાય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે મહિલાઓએ પીવાના પાણી માટે આજે પણ રાતના ઉજાગરા કરવા પડે છે. આ છે ગીર સોમનાથ જિલ્લાના લીલી નાઘેર તરીકે ઓળખાતા કોડીનાર તાલુકાના છારા ગામ. સમુદ્રના કિનારે વસેલા છારા ગામની વસ્તી આશરે 15,000 છે, પરંતુ ગામ નજીક સાગર હોવાને કારણે પીવાના પાણીની સમસ્યા છે. આમ તો છારા આખું ગામ પેટનો ખાડો પૂરવા મજૂરી કામ કરી રહ્યું છે અને સવારના 8 થી સાંજના 6 સુધી ખેડૂતો ખેતરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. અને આ ગામની મહિલાઓ માટે રાત અને દિવસ એક સમાન છે, કારણ કે દિવસભર મજૂરી કામ કર્યા બાદ રાત્રિ આખી પણ પાણી માટે જજુમવું પડે છે. છારા ગામની 15,000ની વસ્તી સામે તંત્ર દ્વારા એક સંપમાં 2 થી 4 દિવસે પાણી અપાય છે, જેના કારણે રાત્રિ દરમિયાન આખું ગામ પાણીના સંપ પર જોવા મળે છે. અહીં જો પાણી 7-8 દિવસે આપે, પછી મજૂર માણસે દિવસની મજૂરી કરે, રાતના પાણી ભરવા જાય. રાતે કોઈ સૂતું નથી. જવાન દીકરા છે, માગું લઈને જાય તો કોઈ દેતું નથી કે તમારા ગામમાં પાણી ક્યાં છે, તમે દીકરી દઈએ. પાણી તો આવે, પાણી રાત આવે તો રાત આખી બાઈ જાગે ને દિવસની દાડીએ જાય. દીકરી દે તો શું થાય? તો પાણી ક્યાંથી લાવે? પાણી ઢોળે કે મજૂરી કરી દે. અમને તકલીફ તો હોય જ નહીં, પાણી આવતું નથી. રાતે પાણી ભરીએ, માણસ દી આખો કામ કરીને આવે ને અટાણે પાણી ભરીએ, પાણી પર ઉલણ શરૂ ને ભરીએ. કેટલા દી અહીંયા પાણી આવે? 5 દાડે પાણી આવે. કેટલાની વસ્તી છે અહીંયા? 15,000ની વસ્તી છે. 1 ઠેકાણે પાણી ભરવું. કેટલા દી? 5 દી આવે. હા, રાતે કેમ ભરો તમે? તો રાતે પાણી આવતી રાતે જ ભરીએ ને. આમાં ગામમાં કોઈ ધણી નથી તો જ ને.
કેટલા વર્ષથી આમ હાલે? આ કેટલા 10-12 વર્ષથી એમને મસ્ત ને. રાજકારણીને કીધું નથી? રાજકારણને કહે તો મતદાન લે તો અહીંયા કહે તો પછી તો કોઈ નામ પણ ન લે. આખી રાત ભરીએ એ પાછળ ઉલાસીને ભરીએ. હવે અમારા ગામમાં આ પાણીની એટલી તંગી છે 5 દાડે આવે 7 દાડે આવે. પાણીનું કંઈ નક્કી નહીં. સાંજના 5-6 વાગે પાણી આવે તે રાતના 6 વાગે લગી બૈરાઓ રોજ 7 વાગે લગી પાણી ભરે અને આ બૈરાઓ બધું આખું ગામ 15,000ની વસ્તી છે. દિવસભર આખું ગામ મજૂરીયું છે. સવારના 8 વાગે બધા મજૂરીએ વયા જાય અને રાતના 6-7 વાગે ઘરે આવે પછી પાણી ભરે. આ ગામમાં કમસે કમ વસ્તી 15,000ની છે ને કમસે કમ 1 થી 1.5 કિલોમીટર હાલીને અહીં પાણી ભરવા આવે. છારાની મહિલાઓ સવારે 7 વાગ્યાથી દિવસભર ખેડૂતોના ખેતરમાં મજૂરી કામ કર્યા બાદ સાંજે 7 વાગે ઘરે પહોંચે છે, જ્યાં તેમના પરિવાર માટે રસોઈ કરતી મહિલાઓ રાત્રે 9 કલાકે ફ્રી થાય છે. પરંતુ 9 કલાક બાદ આ મહિલાઓ આરામને બદલે પાણીની સંપ પર જોવા મળે છે. હાથમાં બત્તી, બેડા અને દોરડું લઈ રાત્રિના સમયે મહિલાઓ સંપમાં પાણી સિંચવાનું કામ કરે છે. જોકે નવાઈની વાત તો એ છે કે સંપ પર પણ ગામની તમામ મહિલાઓ પાણી ભરતી હોવાને કારણે ધક્કામુક્કી સાથે હાથ પણ જલ્દી ચલાવવા પડે છે. ગામ લોકોનું કહેવું છે કે કેટલાય વર્ષોથી પાણીની સમસ્યા ત્યાંની ત્યાં જ છે. ન કોઈ રાજકીય આગેવાનો મદદ કરે છે, ન તો તંત્ર. ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા આવે છે, પરંતુ ત્યારબાદ 5 વર્ષ ફરકતા નથી અને તેથી આ મહિલાઓ માટે રાત્રિ પડતી જ નથી. હવાનું આખી રાત પાણીમાં જ હુવાનું વારો આવે તો હોઈએ ને, પછી 4 વાગ્યાને પાછા ટિફિન કરીએ. કેટલી બાયું રોજ પાણી ભરવા આવે? આખા ગામનું. કેટલા દિવસે પાણી આવે? અઠવાડિયે. કોઈ રાજકારણીને તમે રાજકારણીએ હોય તો નો પાણીનું સુખ થાય. આ અઠવાડિયે પાણી આવે સારામાં. આ ગામનો કોઈ ધણી નથી. આમ બવરે બાયુ એકલ્યો આવે પાણી ભરવા આદમીને લઈને રહેતી. કઈ રીતથી પાણી ભરવું? અમારે પાણી દિવારા હાથમાં આવે ને રાતે ભરીએ તો થાય. દિવારા પાણી રહે તો ભરીએ. તમે શું જગ્યાએ પાણી મળે? અમે મજૂરી કરીએ, 50 રૂપિયા દાડી લાવીએ. અટાણે છોકરા રાખવા કે પાણી ભરવું. ગામની મહિલાઓનો આરોપ છે કે પાણીની સમસ્યાને કારણે અન્ય ગામમાં પોતાના દીકરાઓની સગાઈ કરવા જઈએ ત્યાં પણ પાણીનો પ્રશ્ન ઊભો થાય છે અને છોકરીના માતા પિતા પાણીની સમસ્યાને કારણે તેમની દીકરી પણ આ ગામના યુવાનોને આપતા નથી. આમ તો ગુજરાતના માજી મુખ્યમંત્રી વિકાસના નામ પર વડાપ્રધાન બની ગયા છે અને આનંદીબેન પટેલ મુખ્યમંત્રીનો તાજ સોંપાયો છે, પરંતુ શું નરેન્દ્ર મોદીથી નથી ઉકેલાયેલી છારા તેમજ અન્ય ગામોની પાણીની સમસ્યા આનંદીબેનથી ઉકેલાશે કે પછી આ મહિલાઓને કાયમી માટે પાણીના ઉજાગરા કરવા પડશે? છારા ગામના લોકો વિકાસ નથી પણ પાણીની સુવિધા પૂરી પાડવા માંગ કરી રહ્યા છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સોમનાથ. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. કારકિર્દીની ઉંમરે ધોરણ 12 પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન આજરોજ પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. ધોરણ 12 પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે. હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થીનીઓ પોતાની ક્ષમતા અનુરૂપ અભ્યાસક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે એ માટે સતત 9મા વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તક માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આ સનિષ્ઠ પ્રયત્ન કરાયું છે. આજરોજ પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત ધોરણ 12 પછી શું એ માટેની બુકનું પોરબંદર કોંગ્રેસ કાર્યાલય ખાતે વિમોચન કર્યું. જે આ બુકો છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે અમે વિતરણ કરીએ છીએ, જે વિદ્યાર્થીઓને કામની છે, જેની અંદર કઈ કોલેજોમાં કઈ રીતે એડમિશન મળે છે, શું પેપર વર્ક જોઈએ છે, કયો અભ્યાસ 12મા પછી કરવો સરળ પડે એ બધી માહિતી આપે છે અને ઘણા વર્ષોથી આ પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરીએ છીએ, જે આ વર્ષે કર્યું છે. ખાસ કરીને મુખ્ય હેતુ શું હોય છે તમારો? વિદ્યાર્થીઓને પોતે 12મા પછી શું કરવું છે, પોતાની કારકિર્દી કઈ રીતે બનાવવી છે, કેમાં પોતે કરી શકશે, એના માટેની બધી માહિતી છે. આ બુક વિમોચન કર્યા પછી પોરબંદરના વિદ્યાર્થીઓને આ બુક ફાળવવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા સતત 9 વર્ષથી પ્રકાશિત કારકિર્દીના ઉંબરે ધોરણ 12 પછી શું કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી વાલીઓ માટે પારદર્શક બનશે. દીક્ષિત ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. પૂર્ણા રોડના ઓર્ચિડ ટાવરમાં ભીષણ આગ, મોડી સાંજ સુધી આગ બેકાબુ. આગથી બિલ્ડિંગના સ્ટ્રક્ચરને ભારે નુકસાન, દક્ષિણ ગુજરાતની ફાયર ટીમ પણ લાગી કામે.
બિલ્ડિંગમાં ફાયરના સાધનો માત્ર દેખાવ પૂરતા, બંધ સાધનોના કારણે આગે લીધું રૌદ્ર રૂપ. નર્મદા નદીમાં મગરોનો ઉપદ્રવ, કેવડિયાથી ઝઘડિયા સુધી મગરની સંખ્યાનો સર્વે શરૂ. છોટાઉદેપુરના કવાંટમાં સોની વેપારીને લૂંટનાર 6 રીઢાઓ ઝડપાયા. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અને સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.